મહાદેવ મિત્રો, આજે આપણે ધોરણ 9ની અંદરમાં કોલ ઓફ ધ હિલ્સ લેસન શીખવા જઈ રહ્યા છીએ. કોલ ઓફ ધ હિલ્સ એટલે કે આપણે ઘણા બધા ડુંગરો પર્વતો છે જોયા હશે. તો આપણે દૂરથી જ્યારે એને જોઈએ છીએ તો આપણે એવું લાગે છે કે આપણે ખરેખર ત્યાં જવું જોઈએ. એક પ્રકારનું એટ્રેક્શન છે એ આપને લાગે છે અને ખરેખર એ આપણે બોલાવતું હોય આપણે એવું આપને લાગી રહ્યું હોય છે. એવું જ પ્રાણીઓમાં પણ હોય છે કે એને પણ હિલ્સ બોલાવતું હોય, કારણ કે ત્યાં ખુલ્લા મેદાનો હોય, ત્યાં ઘણું બધું એમને ખાવા પીવા ઘાસ છે એ બધું મળી રહેતું હોય છે. તો એના માટે છે એને કોલ ઓફ ધ હિલ્સ એવું પાઠનું નામ આપવામાં આવ્યું છે. આપણે જોઈએ પાઠની અંદરમાં શું આપ્યું છે. હે અબુ મિયા, looking sad, why are you sitting alone today? Where is your darling Kalwa? Govinda was worried. આ વાક્ય છે ગોવિંદા બોલે છે કે ઓ અબુ મિયા, તમે કેમ ઉદાસ દેખાવ છો? તમે શા માટે અહીં એકલા બેઠા છો? તમારી ના વાલુડી છે એ કલવા છે, એની બકરીનું નામ છે, એ કાળા કલરની હતી એટલે એ ચિંતાતુર હતો. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. આ વાક્ય છે અબુ મિયા બોલે છે, કદાચ મેં એને ગુમાવી ચૂક્યો છું. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ. મેં એના પગલાં, ફૂટપ્રિન્ટ્સ એની પગલાંની છાપ છે, હિલ તરફ જતા જોઈ છે. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર. જ્યાં આવું પર્વતો હોય ત્યાં જંગલો પણ હોય, જંગલો હોય ત્યાં બીજા હિંસક પશુઓ પણ હોય. તો એવા હિંસક પશુ માટે છે નામ આપવામાં આવ્યું છે ડેવિલ. તેણીને મારી ચૂક્યો જ હશે. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. બિચારા અબુ ખાન છે લગભગ રડવા જેવા થઈ ગયા હતા. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ. તે સમજી શક્યા નહીં. વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ. શા માટે આ કલુઆએ છે એ દોરી તોડી અને રાત્રે છે અદૃશ્ય થઈ ગઈ, એટલે ભાગી છૂટી. હી યુઝડ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. યુઝડ ટુ એટલે આપતા, તેણીને લીલા રસદાર ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ છે એને આપતા. બટ ઇવન ધેન, એમ છતાં પણ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ. એટલે કે એનું જે કુટુંબનું સભ્ય કહી શકીએ તો અબુ મિયા પછી કે અબુ ખાન પછી એ એક બકરી જ હતી એની પાસે, બીજું એના ફેમિલીમાં કોઈ ન હતું. આફ્ટર સમ ડેઝ અબુ મિયા બોટ અનધર ગોટ. થોડા દિવસ પછી અબુ મિયા છે બીજી બકરી લાવ્યા. ધીસ ન્યૂ વન વોઝ પ્રીટી વ્હાઇટ એઝ સ્નો. એકદમ સુંદર, બરફ જેવી સફેદ. હેડ 2 લિટલ હોર્ન્સ. નાનકડા 2 શિંગડા. એન્ડ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ. અને સરસ લાલ છે સુંદર મજાની આંખો. આઈ વિલ કોલ યુ ચાંદની કેરેસિંગ હર સોફ્ટ ફર, હી સેડ. કેરેસિંગ હર સોફ્ટ ફર, એના માથે હાથ ફેરવતા ફેરવતા કહે છે કે હું તને ચાંદની કહીને બોલાવીશ, કારણ કે એ સફેદ છે એટલે. વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદા અપિયર્ડ. એક સરસ સવારે છે ફરી પાછો એનો પડોશી ગોવિંદા છે એ દેખાયો. હી સો અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. અબુ મિયા છે એ એની સાથે છે એ વાતો કરી રહ્યા હતા. હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી. હાવ ઇઝ લાઈફ નાવ. કે ઓ અબુ ચાચા, તમે તો આજે ખુશ દેખાવ છો, તંદુરસ્ત દેખાવ છો, કેવું ચાલે છે? હાવ ઇઝ લાઈફ નાવ. આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન. ગોવિંદા, હું સૌથી સુખી વ્યક્તિ છું. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. ચાંદની છે મારા જીવન નવું જીવન લાવી છે. સી લવ્સ મી એ લોટ. તેણી છે મને ખૂબ જ ચાહે છે. ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર.
હું પણ તેની વિના રહી શકું નહીં. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. અબુ ચાચા છે ખૂબ ખુશ દેખાતા. વોટ વેર યુ ટેલિંગ હર? તમે તેણીને શું કહી રહ્યા હતા? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. મેં તમને આ તમારા વાલી બકરી સાથે જ વાતો કરતા જોયા. ઓ યસ, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલવા સેડ એન્ડ એટ ધ બ્લડ થર્સ્ટી ટીટ ઓફ ધેટ ડેવિલ ઓન ધ હિલ. હું કલવાની છે એનો અંત, જે ખરાબ અંત છે, એને કહી રહ્યો હતો કે જે લોહી તરસ્યો દાંતવાળો જે ડેવિલ છે, રાક્ષસ છે ટેકરી પર, એના વિશેની હું એને કલવાની વાર્તા કરી રહ્યો હતો. અબુ મિયા રિપ્લાઇડ. અબુ મિયાએ જવાબ, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. પરંતુ આ ચાંદની છે મને ક્યારેય છોડીને જશે નહીં. સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી. તેની ખૂબ સમજુ છે અને મારી સાથે ખુશ છે, એવું એને ઉમેરતા છે એ કહ્યું. ગોવિંદા સેડ, અબુ ચાચા આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. ગોવિંદા એવું કહે છે, અબુ ચાચા તમને આવી રીતે ખુશ જોઈ મને આનંદ થાય છે. આઈ એમ શ્યોર ચાંદની વિલ એકમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રીથ. અને મને ખાતરી છે કે ચાંદની છે તમારા છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે રહેશે. સમ યર્સ પાસ્ડ. અમુક વર્ષો વીત્યા. ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ. ચાંદનીને પણ છે એ આ ટેકરી પ્રત્યેનું આકર્ષણ જાગ્યું. એવરી મોર્નિંગ સી વોચડ હિલ ટોપ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. દરરોજ સવારે સી વોચ ધ હિલ ટોપ્સ, ટેકરીની ટોચને છે શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ, સૂર્યના આછા પ્રકાશમાં સવારના વહેલા તડકાની અંદરમાં છે એને જોઈ રહે છે. હાઉ બ્યુટિફુલ ધીસ હિલ્સ આર, સી થોટ. બકરી એવું વિચારે છે કે કેટલી સરસ મજાની સુંદર ટેકરીઓ છે કે. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ધેટ બ્લોઝ થ્રુ ધેમ. અને કેવો સરસ મજાનો ઠંડો પવન છે એ વાઈ રહ્યો છે. આઈ મસ્ટ રન એક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. મારે પણ ખરેખર છે આ લીલા ખેતરોમાં છે ત્યાં પહેલે પણ દોડી જવું જોઈએ. સી રેન ટુવર્ડ્સ ધ હિલ્સ બટ સ્ટોપ્ડ વિથ અ જર્ક. તેણી છે એ ટેકરી તરફ દોડે છે બટ સ્ટોપ્ડ વિથ અ જર્ક, એક આંચકા સાથે છે અટકી જાય છે. દેર વોઝ અ રોપ એરાઉન્ડ હર નેક. તેના ફરતે, ગળાના ફરતે એક દોરી બાંધેલી છે. સી હેટેડ ઇટ મોસ્ટ. તેણીને તેનાથી ખૂબ જ નફરત છે. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. ધીમે ધીમે ચાંદનીએ છે આ લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ છે ખાવાનું બંધ કરી દીધું. ઇવન સી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરીઝ. અને તેણીએ અબુ ખાન જે કાંઈ એને વાર્તાઓ કહેતા, એની સાથે વાતો કરતા, એમાં પણ એને રસ ઓછો કરી દીધો. સી લોસ્ટ હર એપેટાઇટ. તેણીએ તેનું ભૂખ છે છોડી દીધી. ગ્રીવ વેરી થીન. અને એકદમ પાતળી થઈ ગઈ. સી સ્ટેડ મૂડલેસલી એટ ધ હિલ્સ બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. સી સ્ટેડ, થોભી ગઈ, મૂડલેસલી, સાવ મૂડ વગર હિલ તરફ છે જોઈ રહ્યા છે. બાથિંગ ઇન ધ સનલાઇટ, સૂર્યપ્રકાશમાં સ્નાન કરતી અને ક્યારેક છે વાદળો સાથે રમતું છે બધું સ્ટોપ કરી દે છે. અબુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની. અબુ ખાન સેન્સ્ડ ધેટ, એટલે કે સમજતા આવી ગઈ કે આ મારી વાલી ચાંદનીને છે શું થઈ રહ્યું હતું. હી પુશ્ડ હર ઇન ટુ એ સ્મોલ હટ એન્ડ શટ ધ ડોર. તેણે છે એક નાનકડી ઝૂંપડીની અંદરમાં છે એને ધક્કો મારી અને પૂરી દીધી અને બહારથી દરવાજો બંધ કર્યો. બટ ફોરગોટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક. અને પાછળ જે એક નાની બારી હતી એમાં ઓરડીમાં, એને બંધ કરવાનું છે ભૂલી ગયા. ધ સેમ નાઇટ, એ જ રાતે ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ. અને ચાંદનીએ એ જ બારીને છે એને આઝાદી માટેની જગ્યા બનાવી લીધી ત્યાંથી. વેન ચાંદની રીચડ ધ હિલટોપ, કે જ્યારે ચાંદની છે એ ટેકરી પર પહોંચી. ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝન. અને ક્ષિતિજમાં છે પીળા કલરનો સૂર્ય છે, મોટો સૂર્ય છે ઉગી રહ્યો હતો, કારણ કે રાત્રે નીકળી એટલે સવારે એ પહોંચી. સી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર. તે આશ્ચર્યથી, આનંદથી છે એ કૂદકા મારી રહી હતી. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકેમ ગોલ્ડન યલો. એના
પગ નીચેનું જે લીલા કલરનું ઘાસ છે એકદમ સોનેરી પીળા કલર જેવું બની ગયું હતું. ધ વિન્ડ સેંગ એન એન્ડલેસ સોંગ ઓફ વેલકમ, અને આ પવન છે એ અનંત સ્વાગતનું ગીત છે ગાઈ રહ્યું હતું. ચાંદની એવું અનુભવ્યું એઝ ઇફ, જાણે કે સી વેર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન, જાણે કે વર્ષોના વિદાય પછી, અલગતા પછી છે એની માતાને મળી રહી હોય એવું લાગી રહ્યું હતું. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ, અને આ અબુ ખાનની કેદના ઘર કરતાં છે અહીં ઘણું બધું અલગ હતું. ધેટ ડે સી જમ્પડ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ, એ દિવસે એ કૂદકા મારી, રમી આજુબાજુ અને ખાધું પીધું. સી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, એને તો એવું લાગ્યું કે વિશ્વના શિખર ઉપર હતી. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ, અને આ ચાંદનીના જીવનનો સૌથી ખુશીનો દિવસ હતો. ધ સન ડિસઅપિયર બિહાઇન્ડ ધ હિલ્સ, સૂર્ય છે એ ટેકરી પાછળ હવે અદૃશ્ય થવા આવ્યો. ધીમે ધીમે સાંજ પડવા આવી છે. સૂન ધ ડાર્કનેસ કવર્ડ ધ ગ્રાસ, ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ, ધીમે ધીમે ઘાસ, ફૂલો અને વૃક્ષો ઉપર છે અંધકારની ચાદર છે પથરાવા માંડી. ધ વિન્ડ સ્ટોપ્ડ બ્લોવિંગ, પવન છે એ વાવાનું છે બંધ થઈ ગયો છે, પવન આવતો બંધ થઈ ગયો છે. ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ, એકદમ સ્થિરતા હતી આસપાસ. એન ઓવલ હુટેડ ફ્રોમ અ હોલ, અને ઘુવડ છે એના હોલમાંથી છે એ અવાજો કરી રહ્યા છે. ચાંદની ફેલ સ્કેડ, ચાંદનીને થોડો ડર લાગ્યો. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય, અને પૂર્ણ ચંદ્ર છે એ દૂર આકાશમાં છે ઉગ્યો. ઇન ઇટ સિલ્વર લાઇટ ચાંદની સો ટુ બ્રાઇટ આઈઝ એન્ડ શાર્પ ટીથ, અને એના આ સિલ્વર લાઇટ એટલે કે જે રૂપેરી પ્રકાશ છે શીતળતાનો ચાંદનીનો ચંદ્રનો, એમાં એને બે તેજસ્વી આંખો જોઈ. શાર્પ ટીથ, તીક્ષ્ણ દાંતો દેખાયા. આ છે પેલો ડેવિલ, બ્લડ થર્સ્ટી ટીથવાળો, અને આ બાજુ છે ચાંદની. મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર, ધીમે ધીમે આ છે એની તરફ આવી રહ્યો હતો. ધ ડેવિલ વોઝ નોટ ઇન અ હરી, આ રાક્ષસને, આ હિંસક પશુને કોઈ ઉતાવળ નહોતી. હી ન્યૂ ધેટ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ, એ જાણતો હતો કે આ બકરી પણ એનો ખોરાક હતી. ધ વુલ્ફ, એનું નામ છે વુલ્ફ, શિયાળ. ધ વુલ્ફ એન્ડ ધ ગોડ સ્ટ્રક ધેર હેડ્સ વિથ ઈચ અધર, સ્ટ્રક ધેર હેડ્સ એટલે કે આ રીતે એકબીજાની સાથે માથા છે એ સામે સામે રાખે છે અને એકબીજાને પુશ કરે છે. હી વોઝ બિગ એન્ડ ફિરોશિયસ વેરેઝ, આ ફોક્સ છે જ્યારે મોટો અને એકદમ ખૂંખાર હતો. વેરેઝ કે જ્યારે સી વોઝ સ્મોલ બટ નોટ વીક, નાની હતી પણ નબળી ન હતી. ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ્સ, ચાંદની દ્રઢતાથી તેના પગ પર ઊભી રહી. હેડ સ્લાઇટલી બેન્ડ, અને ધીમેથી એનું માથું ઝુકાવ્યું. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ એમ્ડ એટ ધ ડેવિલ, અને એના જે શિંગડા છે એ આ ડેવિલ તરફ છે ને એનું નિશાન તાક્યું. સી લુકડ લાઇક અ બ્રેવ સોલ્જર રેડી ટુ ફાઇટ અ ક્રુઅલ એનિમી, તેણી એક બહાદુર સૈનિકની જેમ છે એ લડવા, આ ઘાતકી દુશ્મન સાથે લડવા છે એ તૈયાર હતી. ધ ફાઇટ બિગેન, લડાઈ શરૂ થઈ. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ, આખી રાત્રિ છે એ લડાઈ ચાલુ રહી. ધ મૂન બિગેન ટુ ગ્રો પેલ, પેલ એટલે કે થોડો ફીકો પડ્યો, હવે ટૂંકમાં અંધકાર છે દૂર થઈ રહ્યો છે. એન્ડ સડનલી હિડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ, અને અચાનક છે વાદળની પાછળ છે એ છુપાઈ ગયો. ધ સ્ટાર્સ ઓલ્સો બિગેન ટુ ડિસઅપિયર વન બાય વન, ધીમે ધીમે એક પછી એક તારાઓ છે અદૃશ્ય થઈ રહ્યા છે. એ ફેન્ટ લાઇટ અપિયર્ડ ઇન ધ ઈસ્ટ, પૂર્વમાંથી એક છે એ ઝાંખો પ્રકાશ છે એ દૃશ્યમાન થાય છે. ધ ફર્સ્ટ રે ઓફ ધ સન, સૂર્યનું પહેલું કિરણ. સો ચાંદની લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ, ચાંદનીએ છે એ જમીન પર પેલું કિરણ જોયું. સી વોઝ કમ્પ્લીટલી સોક્ડ ઇન બ્લડ, સોક્ડ એટલે એકદમ પલળેલું, નીતરેલું, લોહીથી તરબતર હતી સંપૂર્ણ. ધ વુલ્ફ, શિયાળ, ટાયર્ડ એન્ડ સ્લીપિંગ, એ પણ થાકી ગયો હતો, ઊંઘ હતી એના આંખમાં. વોઝ ગેટિંગ રેડી ટુ ડિવોર હર, એટલે ફાડી ખાવું, એને ખાવા માટે છે તૈયાર હતો.
A flock of birds sitting on tree was debating the result of the fight. A flock of birds, પક્ષીઓનું એક આપણે કહી શકીએ કે એનો સમૂહ એ વૃક્ષ પર બેઠા હતા. વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ, અને લડાઈના પરિણામની ચર્ચા કરી રહ્યા હતા. સો હુ ઇઝ ધ વિનર આસ્ક્ડ અ સ્મોલ વન. આમ નાના બાળકને કે નાના પક્ષીઓને વધારે બોલવાની ટેવ હોય એ જ પૂછે, કોણ જીત્યું છે? ધ વુલ્ફ ઓફકોર્સ મોસ્ટ ઓફ અધર ડિક્લેર્ડ ટુગેધર. બીજા બધા પક્ષીઓ સાથે હતા ટોળામાં, એને કીધું એ શિયાળ જ જીતે ને. નો સેડ અ વાઇઝ ઓલ્ડ બર્ડ. એક સાણું અને વૃદ્ધ પક્ષીએ કહ્યું, ના, ચાંદની ઇઝ ધ વિનર. ખરેખર ચાંદની છે, વિજેતા છે. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. મેં એના જેવી છે સ્વાતંત્ર્ય લડવાયું છે ક્યારેય આવું જોયું નથી. એટલે કે મિત્રો આપણે છે એ અંત સુધી છે લડી લેવું જોઈએ. મહાદેવ હર.